મારું નામ રાજેન્દ્રસિંહ ગગનસિંહ ઠાકોર છે। હું અન્નપૂર્ણા યોજનામાં જોબ કરું છું અને શ્રમિકો રોજ અહીં 120થી 130 માણસો જમવામાં આવે છે। રોજ 2 શાક, 1 કઠોળ, 1 ભાત, 1 રાઈસ, ગોળ, મરચું, અથાણું અને ગુરુવારના દિવસે અલગ મેનુ હોય છે, કઢી, ખીચડી અને 1 સ્વીટ, બટાકાનું શાક, રોટલી। અને શ્રમિકો માટે સારી યોજના છે। જેના ઘરમાં ચૂલા નથી ચાલતા એ સવારે અહીંથી આવીને ટિફિનો લઈને સીધા એના સાઇટ ઉપર જતા રહે છે ટાઈમ ઉપર, બરાબર। સરકારશ્રીની સારી યોજના છે આ, બરાબર। અને શ્રમિકો બી કહે છે કે સારી યોજના છે કે અમને સવારે અહીંથી સારું ભોજન મળી જાય છે અને અમે સાઇટ ઉપર જતા રહીએ છીએ, એટલે અમારો ટાઈમ બચી જાય છે। સવારે જે જમવાનું હોય છે ને એ ટાઈમ બી અમારો બચી જાય છે અને અમે સાઇટ ઉપર જતા રહીએ ટાઈમથી, બરાબર। સરકારશ્રીની સારી યોજના છે। સરકારશ્રીનો સવારે હું 6:30 વાગે આવું છું। સરકારશ્રીની યોજના સારી છે અને મને આ યોજનામાં અને આનંદ મળે છે, બરાબર। અને મારા આ પુણ્યનું કામ મારા હાથથી સરકારશ્રીના તરફથી, બરાબર। મારા હાથથી આ પુણ્ય રોજ 120થી 30 માણસ મારા હાથથી જમે છે। મારું નામ તરવડ કમલેશભાઈ છે અને મોટી રાતથી અમે અહીંયા મજૂરી કરવા આવીએ છીએ। અહીંયા સારું જમવાનું મળે છે, શાક, રોટલી, દાળ ભાત અને ગોળ મરચાં બધું મળે છે। અહીંયા અમે ઘણા ટાઈમથી જમવાનું જમીએ છીએ અને સારું જમવાનું મળે છે। આ ઊભું કર્યું એના માટે સરકારજીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ નિર્મા છે। 15 રૂપિયાનું ટિફિન ભરાવું છું, 4-5 મહિનાથી ભરાવું છું। 2-3 જણા જમે જ છે, એવું કરીએ છીએ। જમવાનું સારું આવે છે, ભરપૂરથી 3 જણા જમે જ છે। તૈયાર રૂમાલભાઈ રામાભાઈ, ગામ મોટારથી આવું છું। 5 રૂપિયા ટિફિનથી 2થી ટિફિન લઈ જાઉં છું। સારું ભોજન મળે છે, શાક, રોટલી, દાળ ભાત અને શેરો બધું। સરકારનો આભાર માનું છું।